લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે સુરતમાં ખેડૂતોનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે કોણ બનશે પ્રધાનમંત્રી? એબીપી અસ્મિતાની ટીમ આવી પહોંચી છે સુરતમાં ખેડૂતોનો મત જાણવા માટે। આ વખતે ખેડૂતોનો શું મત છે, કયા પ્રકારે તેઓ કોની સરકાર બનતા ઈચ્છી રહ્યા છે? રાહુલ ગાંધીએ ખેડૂતોનું દેવું માફ કર્યા હોવાની વાત કરી રહ્યા છે। બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ પણ ખેડૂતો માટે ઘણી એવી યોજનાઓ જાહેર કરી છે, તેમના ખાતામાં રૂપિયા પણ નાખ્યા હોવાની વાત અત્યારે હાલ કરી રહ્યા છે। ત્યારે ખેડૂતો શું માની રહ્યા છે? આ વખતે લોકસભાની ચૂંટણીમાં તેઓ કોને પ્રધાનમંત્રી બનતા જોવા માંગે છે, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી? સીધી ચર્ચાનો દોર શરૂ કરીશું। આપ જણાવો, કોને પ્રધાનમંત્રી જોવા માંગો છો અને શું મુદ્દા લઈને? जो किसान हित की बात करेगा वही देश पर राज करेगा, એ સૂત્ર સાથે તમામ દેશના ખેડૂતો એવી ઈચ્છે છે જે ખેડૂતોને હિત ઈચ્છે એવા વડાપ્રધાનને અમારે જરૂર છે, નહીં કે આવું જૂઠાણું ચલાવના વડાપ્રધાનને અમારે જરૂર નથી। બિલકુલ, મહાગઠબંધન પણ અત્યારે હાલ સામે આવી રહ્યું છે। કઈ રીતે મોદીનો રથ અટકાવવામાં મહાગઠબંધન સફળ થશે? બહુ મોટો સપોર્ટ થઈ જશે, કારણ કે જે રીતે દેશમાં શાસન ચાલી રહેલું છે, તાનાશાહીનું જે વાતાવરણ ઊભું થયું છે અને ખેડૂતોલક્ષી કે વર્કરોલક્ષી કે આજે આંગણવાડીની બહેનોથી લઈને ચપરાસીથી લઈને સુપ્રીમ કોર્ટના જજોએ જો મેદાનમાં આવવું પડે તો પછી તમે સમજી શકો છો કે કેવી તાનાશાહી અને કેવી અરાજકતા દેશમાં સ્થાપેલી હશે। એટલે નક્કી છે કે કંઈ પણ ફરક પડી શકે છે। બિલકુલ, આપ જણાવો, ખેડૂતોનો બેલી અત્યારે કોણ છે, મોદી કે રાહુલ? એમ જોઈએ તો ખરેખર રાહુલ કહેવાય, કારણ કે મોદીએ તો જેટલા વર્ષથી અહીંયા બેસેલો છે ખેડૂતનો કોઈ ફાયદો થયો નથી અને ખેડૂત આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ બી આજે આત્મહત્યા કરવામાં મજબૂર થયો છે। આપ જણાવો, કોની સરકાર બનતી જોવા ઈચ્છી રહ્યા છો? રાહુલ ગાંધીની પ્રતિભા કેટલી નિખરી છે? આ 3 સ્ટેટમાં જે રાહુલ ગાંધીએ વિનય કરાવ્યા છે, 3 સ્ટેટને આગળ લઈ ગયા છે, ત્યાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે। હવે ભારતનો પાયો જ ખેડૂત છે। હવે ખેડૂતને જે પણ સરકાર સારી રીતે સાચવે અને એની કેર રાખે એ સરકાર અમને જોઈએ છે। માત્ર અત્યારે તો રાહુલ ગાંધી સાથે અમે ઈચ્છીએ કે એ સરકાર આવે એની। બિલકુલ, યુવાઓ સૌથી વધારે આ વખતે વોટર છે। યુવાઓનો મૂડ શું છે? કોની તરફે કોની સરકાર બનતી ઈચ્છો છો? 5 વર્ષમાં 272થી વધારે સીટ આપીને દેશે જોઈ લીધું કે 2 કરોડ રોજગાર દર વર્ષે આપવું એવું કહી ગયેલા, પણ હજુ 2000ને એ લોકો નોકરી આપી નહીં શક્યા। જે પ્રધાનમંત્રી અહીંયા આવીને એવું કહેતા હતા બારડોલીમાં કે અમારી સરકાર આવે તો ઇન્કમ ટેક્સનો મુદ્દો નાબૂદ કરી દેવું, પણ તે ઇન્કમ ટેક્સના મુદ્દે એ લોકો મગનું નામ મરી પાડવા તૈયાર નથી। આ હવાર થાય અને રોજ નવો લવારો કરે ને હંજે ભૂલી જાય ને પબ્લિક પણ 5 વર્ષમાં આ બધું ભૂલી જાય એવું સમજે છે। પણ આ વખતે યુવાઓએ નક્કી કર્યું છે કે આ વખતે કોંગ્રેસ તો નહીં જાય એવું કહેવા માંગતા હતા, પણ હવે એવું યુવાઓ કહે છે કે કોંગ્રેસ સિવાય કોઈ નહીં। બિલકુલ, કોંગ્રેસ સિવાય કોઈ નહીં। આપ જણાવો, પ્રિયંકા ગાંધી પણ હવે મેદાને ઉતરી છે, કેટલો ફાયદો કરાવતો નજર આવશે કે પછી નુકસાન થશે? અમને તો એક જ વસ્તુ, અમે લોકો ખેડૂતો છીએ, ખેડૂત હિતની સરકાર બને એવો સમગ્ર દેશનો ખેડૂત મક્કમ નિર્ધાર કરીને બેઠેલો છે। પ્રિયંકા ગાંધીના આવવાથી નો ડાઉટ કોંગ્રેસને ફાયદો થવાનો છે, પણ મુખ્ય મુદ્દો કે અમને પોષણક્ષમ ભાવ આપવા માટેનું જે વચન આપ્યું હતું, સ્વામીનાથન કમિટીની ભલામણો એટલે ખર્ચ ઉપર 50% નફો આપવાની વાત હતી, 5 વર્ષ દરમિયાન નરેન્દ્રભાઈએ કર્યું નથી, એટલે હવે ખેડૂત એમની વાતમાં આવે એવું નથી। ખેડૂત કોઈ પણ સંજોગોમાં નરેન્દ્રભાઈની વાતમાં આવવાનો નથી। ખેડૂત એવાને જ મત આપશે જે ખેડૂત હિતની વાત કરતો હોય। બિલકુલ, ખેડૂત હિતની વાત કરતા હોય। આપ જણાવો, કયા પ્રકારનો મૂડ છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં? ગામડાઓ કઈ તરફ જોવા મળી રહ્યા છે? લોકસભાની ચૂંટણીમાં આ ફેરી પરિવર્તન ઈચ્છી રહ્યા છે લોકો, એમ કે આ સરકારથી લોકો ખેડૂતો ત્રાસી ગયા છે। બધી જ બાબતોમાં ખેડૂતો પરેશાન છે, ભાવ બાબતમાં, નહેરના પાણી બાબતમાં, બીજી બધી આજીવિકા મેળવવામાં આ સરકારથી લોકો ખરેખર પરેશાન છે। એટલે આ ફેરી સરકાર પરિવર્તન, લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે। બિલકુલ, લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને ઘણા એવા મુદ્દાઓ છે, જીએસટીથી લઈને નોટબંધી, કયા પ્રકારે ખેડૂતો આમાં હેરાન થયા હતા?
ખેડૂતો ખૂબ જ દુઃખી થયા છે, કારણ કે એમને લાઇનમાં ઉભા રહેવાનું આવ્યું છે જ્યારે ઉદ્યોગોને લોન માફી થઈ છે. હાલ જે રાહુલજી, પ્રિયંકાજી અને કોંગ્રેસની જે ગાંધીનગરની અંદર મિટિંગ થઈ અને રેલી થઈ, એમાં કોઈ સરકારી તંત્ર કે કોઈ વહીવટી તંત્રના સાધન સામગ્રીનો ઉપયોગ કર્યા વગર જનમેદની જે 2.5 થી 3 લાખ ઉમટી હતી એ બતાવે છે કે હાલ ગુજરાત હવે 26 સીટ ભાજપને નહીં આપે, એ લગભગ 2 થી 3 સીટ ભાજપને આપશે, બાકી સંપૂર્ણ સીટ કોંગ્રેસની રહેશે એવું ત્યાં મૂડ દેખાઈ રહ્યું હતું. બિલકુલ, આપ જણાવો, એક બાદ એક ધારાસભ્ય કોંગ્રેસમાં જઈ રહ્યા છે, કેટલી અસર થશે અને લોકસભાની ચૂંટણી પહેલા આ કેટલું યોગ્ય માનો? તમે જોવો તો ગુજરાતનું સંપૂર્ણ રાજકારણ શહેર અને ગામડા પર વેચાયેલું છે. તમે જોવો તો 2017ની ચૂંટણી જો ખેડૂતો નારાજ હતા, તમામ ગામડાઓની સીટ કોંગ્રેસે મેળવી હતી. અને જે રીતે ફરી પાછું જ્યાં ચૂંટણી આવી છે ત્યારે ખરીદ ફરોડ જે ચાલી રહી છે, અને ખાસ કરીને સમગ્ર ગુજરાતના જે ખેડૂતો છે ઘણી અપેક્ષા રાખી રહ્યા છે. અને જે સ્થિતિ બનતી જાય છે, તમે જોવો તો ખેડૂતોના કઈ પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ. પોષકક્ષમ ભાવો નથી મળતા, ખેતરોમાં પાણી નથી, વીજળી નથી, અને માત્ર ને માત્ર વાતો થઈ રહી છે. એટલે ખેડૂતોમાં આક્રોશ છે, અને એ આક્રોશ 2019ની લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ પડવાનો છે. બિલકુલ, ખેડૂતોના કયા એવા મુદ્દાઓ છે જે સરકારે હજી સુધી સાંભળ્યા નથી? ખેડૂતોના ઘણા મુદ્દાઓ આ સરકારે સાંભળ્યા નથી. એક તો પહેલાં જેનું આજે હતા અમારા પાકો પર પાણી આપવાનું, તે અમારો મોટો પ્રશ્ન સાંભળ્યો નહીં. ત્યાર પછી અમારા જે બીજા બધા જે કામો ખરા તેની અંદર પણ અમારા ખેડૂતને આ સરકારી કામોની અંદર પણ અમારું બિલકુલ આ સાંભળતા નથી. એને અમે એટલા બધા આ વખતે એ થઈ ગયા છે કે આ વખતે અમારે ભાજપને મત આપવો જ નથી. આપ જણાવો, યુવા નેતાઓ છે એ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા, સૌથી પહેલાં અલ્પેશ ઠાકોર અને હવે પાટીદાર સમાજનો હાર્દિક એ પણ કોંગ્રેસમાં જોડાયા. કઈ રીતે ફાયદો થઈ રહ્યો છે કોંગ્રેસને, કે પછી નુકસાન કરતા સાબિત થશે? યુવા નેતા જોડાઈ રહ્યા છે તો એક ને એક માત્ર રાહુલ ગાંધીને લીધે જોડાયા છે. કારણ કે રાહુલ ગાંધી એટલે એક સીધો સાદો માણસ, ખાનદાન ઘરનો પોયડો, કોઈ દિવસ કોઈના માટે ખોટું બોલે નહીં, અને હવારના એક કપડાં પહેરી નીકળે, હાંજ સુધીમાં એક કપડાં પહેરાય. આને 4 કપડાં જોડી પહેરવાવાળો માણસ આ ભારત દેશને નહીં ચાલે. હવે આવા ખાનદાન ઘરના પોયડા જ ચાલે. અને હું તો એવું કહું કે કદાચ રાહુલ જો થઈને સાઈડ પર અને જો પ્રિયંકાને જો અજમાવે ને તો એમાં તો ઇન્દિરા ગાંધીના ગુણ દેખાય છે. જે મુત્સદી બાઈ છે, જે હિન્દુસ્તાનમાં સૌથી હોશિયાર બાઈ ઇન્દિરા ગાંધી હતી, અને તેની દીકરાની દીકરી છે. એટલે આ લોકો જ દેશ ચલાવી શકે, બાકી જેવા સામાન્ય માણસનું કામ નથી. ખાનદાન માણસનું જ કામ છે આમાં, અને ખોટા માણસને આ વહીવટ નહીં હોપાય. એટલે યુવાનો આ વખતે જે રાહુલમાં જે વિશ્વાસ મૂકે છે, એટલે આ વખતે આખો ચિતાર જુદો આવશે. બિલકુલ, એર સ્ટ્રાઇકની વાત કરીએ, કઈ રીતે એર સ્ટ્રાઇક ફાયદો કરશે કે પછી રાજનીતિ થઈ રહી છે એના ઉપર? એર સ્ટ્રાઇક પર સીધી રાજનીતિ થઈ રહી છે. આ બધું તો આપણા સૈનિકે ને પાયલોટ લોકોએ કર્યું છે, ને આ ખોટા જસ લેવા માંગે છે. ને કોંગ્રેસના રાજમાં પણ 15 વખત એર સ્ટ્રાઇક થઈ હતી. તેણે કોંગ્રેસવાળાએ તો આ બધું જાહેર નહીં કરેલું હતું, ને આ ભાજપવાળા સીધો એનો ફાયદો લેવા આ બધું જાહેર કરે છે. આપ શું માનો છો, ખેડૂતોના હિત માટે સરકારે કયા પ્રકારના કામો કરવા જોઈએ જેથી સરકાર ફરીથી એમની બની શકે, કે પરિવર્તન ઈચ્છે છે? ખેડૂતો માટે સરકારે જે ઓનલાઈન સબસિડીની એ વાતો છે એ સીધી એને ડાયરેક્ટ જ ઉત્પાદન કંપનીઓ સાથે વાત કરીને સીધો ફાયદો આપવો જોઈએ. બાકી આ ઓનલાઈન અરજીથી અપણ ખેડૂતો કરી શકતો નથી. બીજું કે પશુપાલનો માટે કોઈ પણ વિચાર કરતા નથી. આજે બહુ મોટો વિસ્તાર પશુપાલન પર જીવે છે, દૂધ ઉપર, તો એના ઘાસચારાને માટે પાણીનું કે કોઈ પણ આયોજન કરતી નથી. એટલે સરકારે આ બાબતમાં વિચારવું જોઈએ. બિલકુલ, આપની શું મહેચ્છા છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર બનતી આપને દેખાય છે? મને એવું લાગે છે ખેડૂતો માટે જે રાહુલ ગાંધીએ આ 3 સ્ટેટમાં જે દેવા માફીનો વચનો આપ્યા એ પૂરા કર્યા છે. એટલે મારી ગણતરીએ એટલું કહેવું છે કે રાહુલ ગાંધીએ જે વચન આપ્યું છે એ પૂર્ણ કર્યું છે. એટલે અમારા માટે જે મોદીએ વચનો આપ્યા છે એ ખરેખર પૂરા થયા નથી. એટલે ખેડૂતો માટે તો પહેલાં 70 વર્ષમાં જે સરકાર હતી એના કરતાં 5 વર્ષમાં મોદીએ કશું કર્યું નથી. કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ, આજે એ લોકો સરકાર એમ કહે છે કે અમે MSP જાહેર કરી, ઘઉંના ડાંગરના 368 ભાવ જાહેર કર્યા. હવે હાલમાં અત્યારે ઘઉંનું વેચાણ 480 કે 500 રૂપિયામાં વેચાય છે ઘઉં. તો 368 ભાવ ખેડૂતોને મિનિમમ પ્રાઇસ નહીં ચાલે ખેડૂતોને, કારણ કે એને ખર્ચો એટલો થઈ જાય છે. એટલે હાલમાં અત્યારે 480 કે 500 રૂપિયા ઘઉં વેચાય છે, ને સરકાર આપણને આપે છે કે 368 રૂપિયા ઘઉં અમે ખરીદીએ છીએ. તેમાં નકલ આપવાની ખેડૂતોને અભણ હોય એને પૂરી જાણકારી ન હોય. એટલે મારી મતે પ્રમાણે 2019માં રાહુલ ગાંધીની સરકાર આવે એવું અમે ઈચ્છીએ છીએ.
ખેડૂતને હિતને લઈને મોદી સરકાર પણ વાત કરી રહી છે, રાહુલ ગાંધી પણ વાત કરી રહી છે. બંનેમાંથી કોની કામગીરી આપને સારી લાગી? હવે આમ જો જોવા જાય તો 5 વર્ષમાં જૂઠાણા સિવાય ખેડૂતોએ કંઈ જોયું નથી. અત્યાર સુધીમાં અમને 10 કલાક વીજળી આપીશું, 12 કલાક વીજળી આપીશું. ગુજરાતમાં 24 કલાક વીજળી છે. તમે જુઓ કે ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે ખરી કોઈ ખેડૂતને? અત્યાર સુધી એક પણ ખેડૂતને 24 કલાક વીજળી મળી નથી અને વીજળી રાતે આપે. ખેડૂત રાતે વીજળી, જંગલી અત્યારે દીપડાના ત્રાસ હોય, જંગલી જનાવરનો ત્રાસ હોય, રાત્રે દિવસના ખેડૂતને વીજળી આપે તો વાંધો શું? કારખાનામાં રાતે આપે તો વાંધો છે? કારખાનામાં તો કંઈ આવવાનું નથી ને. ખેડૂતને પોષણક્ષમ ભાવ આપવાને 2022માં ડબલ કરવાનું કે અત્યારે ખેડૂતને અડધો કરી દીધો તેનું આજે ખેડૂત મૃતપાય હાલતમાં થઈ ગયેલો છે. ખેડૂત ખેતીનો ધંધો છોડી દેવા તૈયાર થઈ ગયો અને મજૂરી કરવા એના બાળકોને મૂકી દીધા. કોઈ ખેડૂતનો દીકરો આજે ખેતી કરવા તૈયાર નથી. તો એ લોકોએ આટલું બધું કામ કર્યું હોય 5 વર્ષમાં, તો કેમ કોઈ ખેડૂતનો દીકરો ખેતી કરતો નથી? ઉદ્યોગપતિનો દીકરો જો ઉદ્યોગ ચલાવતો હોય તો ખેડૂતનો દીકરો ખેતી કરવા કેમ નથી આવતો? જો આ બધી જાહેરાતમાં જ છે, આ બધું કંઈ જ નથી, સરવાળે મીંડું છે. એટલે રાહુલની સરકાર જ આવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. ખેડૂતોની જો વાત કરીએ તો કયા કયા મુદ્દાઓ છે ખેડૂતોના જે હજી સુધી સાંભળવામાં નથી આવ્યા? સરકારે શું કામ કરવું જોઈએ? કોઈ પણ રાજકીય પાર્ટીની જ્યારે ચૂંટણી આવે ત્યારે એનો મેનિફેસ્ટો બનાવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ 2014માં મેનિફેસ્ટો બનાવેલો અને ગુજરાતમાં ખાસ કરીને 7 જેટલા મુદ્દાઓ મેનિફેસ્ટોમાં એનો સમાવેશ કરેલો. પરંતુ 5 વર્ષ પૂર્ણ થવા છતાં પણ એ મેનિફેસ્ટોનો 80% જેટલો અમલ કરવામાં આવ્યો નથી. ગુજરાતમાં ખાસ કરીને પોષણક્ષમ ભાવો, વીજળીના પ્રશ્ન, ગેરકાયદેસર ગોચરો જે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે એ ગોચરોની સમસ્યા, પશુપાલકોને જે રીતે સારામાં સારા પોષણક્ષમ દૂધના ભાવો કે બીજા અને અન્ય પેદાશના ભાવો, આ બધા મુદ્દાઓ જે છે એ મુદ્દાઓમાં ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. અમારા બધાની લાગણી એવી છે કે જ્યારે કોંગ્રેસની સરકાર આવી છે, યુપીએની સરકાર આવી છે, ત્યારે ખેડૂતલક્ષી નીતિ બનાવવામાં આવી છે અને જે મેનિફેસ્ટો બનાવવામાં આવ્યો છે એ મેનિફેસ્ટોનો અમલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.